વ્યવસ્થિત કામ કરજે. એનું કામ એને ખબર જ હોય ને કેમ કરવાનું. તું શીખવાડે તો જ એને આવડે. તમે મૂંગા હું થયું? સરખું કામ કરને. કામ કરતા કરતા પડી જાય છે. પણ મમ્મી મને ચક્કર આવે છે. તને અને ચક્કર આવે છે કેમ? હારું હારું ખાય તો છે કાને ચક્કર આવે તને? એ પણ તું આમ કારણ વગરની હું હેરાન કરે છે. તમે મુંગાર્યો, તમને કઈ ખબર પડે નહીં ને બગ 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 બગ. પણ એની બિચારીની તબિયત સારી નથી. એવા સમયે તો હાચો. આનો મોઢા પરથી લાગે છે કે તબિયત નથી હારી. મમ્મી, અરે મમ્મી, મમ્મી તમે આ શું કરો છો? જો તું જોઈ રહ્યો છે ને એ કરી રહી છું તો પછી એમાં પૂછવાનો કોઈ સવાલ જ નથી આવતો કે મમ્મી તમે શું કરી રહ્યા છો? અરે મમ્મી, આ નેહાની તબિયત કાલ રાતથી ખરાબ છે. અરે એનાથી ઊભું થવાય એમ નથી. તો એ કામ કરી રહી છે અને તમે એને હેરાન કરો છો. બોલો હું એને હેરાન કરી રહી છું? અરે આ સાસરે જાશે ને તો ગામ મને કહે કે એની માએ એને કઈ શીખવાડી નથી મોકલી ત્યારે બધું મારે સાંભળવાનું. એટલે એને કવેન બોલતા શીખવાડે છે. સાસરે જઈને કેવું બોલાય એમ. તમે મૂંગા મરો ને. પણ મમ્મી, શીખવાડવાની કોઈ ના નથી પાડતું. શીખવાડવાનો પણ કોઈ સમય હોય છે. અત્યારે એની તબિયત ઓલરેડી ખરાબ છે અને તમે અત્યારે એને મારો છો અને એની ઉપર રાડો નાખો છો. દીકરો થઈને માને શીખવાડશે કે મારે શું કરવું અને શું ન કરવું. તમને બંને બાપ દીકરાને કઈ ભાન જ નથી પડતી. હું છે ને માં તરીકે મારી ફરજ બજાવું છું અને એ જ અત્યારે કરી રહી છું. ન આવડતું હોય ને તો એને 65 લોસે શીખવાડવું પડે. ભાઈ તો પહેલા મને ડોક્ટર પાસે લઈ જા. મને બહુ ચક્કર આવે છે. ચારીને ચક્કર આવે છે, ચક્કર આવે છે. મમ્મી, શું મમ્મી મમ્મી કરે છે કેમ નો? અરે મમ્મી, તમને શરમ આવવી જોઈએ. અરે તમે એની સગી માં નથી પણ કમસે કમ એની સાવકી માં તો છો ને. અરે એક સ્ત્રી બીજી સ્ત્રીને આવી રીતે હેરાન કઈ રીતે કરી શકે? એટલે તું કેવા એવું માંગે છે કે હું સાવકી માં છું? આ મારી સાવકી દીકરી છે એટલે હું એવો વ્યવહાર કરું છું એમ? હા, એમ જ છે. હું લેવા ગયો તો છોકરાઓ માટે માની મમતા અને લઈ આવો મારા નામ ઉપર કલંક. એટલે તમે કેવા શું માંગો છો કે હું માના નામે કલંક છું એમ? હા, આ બધું તારો પહોળો પહેલા ઘરમાંથી જતી રહી નહીં તો તું આવાજ નહીં રહી તારા. મમ્મી, લઈ જા ને મારા ખબરદાર હવે ઘરને. એની પર હાથ ઉપાડ્યો છે તો લઈ જાય એને દવાખાને. હા લઈ જા ને મરી જાય તો ઉપાડેના બાપને. હા, તમારી હારે તો લમણા ઝીકવા જ ખોટા છે. હવારમાં તો હવારમાં, દિવસના તો દિવસના, રાતે તો રાતે, માથા કૂટે તો ખૂટે. હા તો બે વાળામાં ખાટલો રાખીને આલી નીકળી. અરે એવી જાત જ નથી. કઈ પ્રકારની બુદ્ધિ છે, કઈ પ્રકારની વાણી છે, કઈ ખબર જ નથી પડતી. એને સોફા પર બબડવાનું બંધ કરો ને તમારું થોબડું બંધ કરો. એ તું વાળામાં જવા દે. હડકો દડકો દઈ દડાકો સાવન પાકે પિલ્લું ગાજે ફૂલ મૂલ ચૂત ધતુરાનું ફૂલ. કેમ બોલતા નથી? કેમ બેઠા છો? મારે રમો ને. નથી રમવું મારે. કેમ? શું કેમ? આ તો કઈ રમવા જેવડી છે? મને ખબર મારા કેવા નસીબ ફૂટલા હતા કે અમારી સાવકી માએ તને મારા પાનવે બાંધી દીધી. કેમ રમવા જેવડી નથી? શું વાંધો છે? અરે તું કઈ 5 મહિનાની કીકલી છે કે મારી સાથે અડકો દડકો રમો? તમે ખીજાવો છો શું? મેં ખાલી રમવાની જ વાત કરી ને. જ્યારથી મારી જિંદગીમાં આવી છે ને જિંદગીને ધૂળ ધાણી કરી નાખી છે. એવું તો શું કર્યું મેં? શું કર્યું?
તે શું કર્યું? હા, સાચે જ એ કાંઈ નથી કર્યું. આ જે બધું કર્યું છે ને એ મારા નસીબે કર્યું છે. મારા નસીબ જ ફૂટલા હતા કે મારી સાથે આવું બધું થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? હવે હું તને શું સમજાવું? તને સમજાવીશ ને તો પણ તને કઈ સમજણ નહીં પડે. એમાં સમજાવવાનું શું હોય? મારે તો કોઈ રમતું જ નથી. મેં ખાલી રમવાનું કીધું ને તમને. રમો ના, ચાલો. તને કઈ સમજણ નથી પડતી? કઈ ખબર નથી પડતી? અરે હું ખાલી રમવાની વાત કરું છું ને. અરે એકવાર તને કીધું તો તને સમજાતું નથી કે મારે તારી સાથે નથી રમવું? પણ મારે તો કોઈ રમતું નથી, તો મારે ટાઈમ કેમ કાઢવાનો? હા, તું છે ને તારામાં જ પડી રહે. તારી સાથે નકર પણ કોઈ નહીં રમે. પાગલ કઈ નહીં. થાક લાગે છોકરો હજી નો આવ્યો. કેટલી વાર લાગશે ને આવતા? બહુ મોડું થઈ ગયું. સો પૂરો નહીં થયો હોય એનો. મમ્મી. હા, આવી ગયો મારો દીકરો? અરે હા મમ્મી, ફિલ્મ એટલે એક નંબર ફિલ્મ હતું. તમારે હોતી આવવાની જરૂર હતી. બહુ એટલે બહુ જ સારું. ડાયલોગ તો વાત જવા જોઈએ એવા હતા. પણ એ બધું જાઓ દે, પણ આ કેટલો મોટો આવ્યો? કેમ આટલો મોટો સો? ફિલ્મ જ એવડું હતું એટલે મોડું થઈ ગયું. પણ આટલું મોડું થાય? આટલો મોટો સો હોય ક્યાંય? બસ મમ્મી, હું જ્યારે આવું થઈ બસ મોડું થઈ ગયું, આમ થઈ ગયું. એમ નથી પૂછતો કે તને તરસ લાગી? અરે હા દીકરા, હું તો ભૂલી જ ગઈ. તને પાણીની તરસ લાગી બેટા? અરે બહુ જ. મારો દીકરો થાકી ગયો છે ને કા? હા ઉભો રે, પેલી કામવાળીને છે ને કહું છું કે પાણીનો ગ્લાસ લેતી આવે. હો હા. નેહા, એ નેહા, મારા દીકરા માટે પાણીનો ગ્લાસ લેતી આવ. હા, આવી મમ્મી. ધીમે ધીમે ડગલા માનસે બોલી. જલ્દીથી આવશે ને. અરે કેટલી વાર લાગે? હાલો મે મારું ગળું હુકાય છે. મારા દીકરાને શાંતિ રહો. આવી જો કેટલી વાર લાગે. પનોતી છે ને એના હાથનું પાણી છે ને મને ઝેર જેવું લાગે છે. હું આના હાથનું પાણી ન પીવું. તને એક વાર કીધું કે પાણી લઈ આવ તો આટલી બધી વાર લાગે? મારા દીકરો ક્યારનો કહે છે કે પાણી જોઈએ. પણ મમ્મી, નળમાંથી પાણી ગ્લાસમાં ભરાય એટલી તો વાર લાગે ને. આમ ઓર્ડર કરવી ને એટલે આમ છે ને વસ્તુ આવવી જોઈએ. બરોબર? એક તો મફતના રોટલા તોડે છે આયા અને પાછું નળીન આમ ને તેમ ને એવી વાતો કરે છે. તને ફેશન કરવામાં તો ટાઈમ નથી લાગતો અને મેકઅપ કરતા ટાઈમ નથી લાગતો, તો પછી આટલી બધી વાસણી લાગે કામ કરતા. મમ્મી, તમે મને મારો છો શું કામ? મને વાગે છે. તો એક કામ કરું, તને મારું નહીં તો તારી આરતી કરું, ચાંદલો ચોડું, ચોખો ચોડું અને પછી મારું. મમ્મી, એક વાત યાદ આવી. શું મારો દીકરો? બોલ જલ્દી. હું આજ ફિલ્મ જોવા ગયો તો ને, હા, ત્યાં એની નણંદ જે હતી ને એ આની જેવી જ હતી. અસલ આની જેવા જ રિએક્શન આવતા હતા. હો મમ્મી, એટલે આ છે ને એ નાટકમાં હાલે એમ છે. આને ન્યા મોકલી દો. હા, એ નાટકમાં ચાલે છે કે હવે એક કામ કરની, એનું ક્યાંક ના સેટિંગ કરી દે ને નાટકમાં. એટલે આપણે તો પૈસાનો ઢગલો. એમ પણ એનો બાપો કઈ કામ તો કરતો નથી, તો આ હું કામ કરશે ને તો કઈક પૈસા ઘરમાં આવશે. બાકી હવે આ પનોતી છે ને હવે મારાથી છે ને જરી કઈ સહન નથી થતી સહન. હવે તું આમ ઊભી છો શું? મારે મરદાની જેમ નીકળ જા. અને હું જ્યારે ગઈ વખતે ગયો તો ને મમ્મી, ત્યારે આનું મોઢું જોયું હતું ત્યાં હાઉસફુલ નું પાટિયું લાગી ગયું હતું. હા, મારી માટે તો છે ને આ બહુ મોટી પનોતી છે. તારી માટે નહીં દીકરા, તો છે ને આપણે બંને માટે પનોતી છે. મને નથી ખબર પડતી કે આ કાંટો આપણા ઘરમાંથી કાઢવો કેમ. એક કાંટો હોય તો આગળ કાઢવી, પણ આ કેટલા કાંટા છે. એક
2 ના 3. અને 4 આ મારા બાપને આઈના જ રાખવાનો છે પૂજા કરવા. હે એ વાત સાચી છે. કેમ? ઈ તો મોટો પનોતો છે. હા હા તું છે ને મમ્મી હવે છે ને જલ્દીથી જલ્દી આ ચારેયનું છે ને કાક કર નકર છે ને મારે કાક કરવું પડશે. આમાં હું કદાચ ગાંડો થઈ જાઉં ને તોય કઈ કહેવાય નહીં. તો દીકરા તું શું કામ ગાંડો થાય ને આપણી આ પનોતી આપણે નડતી બધી વેજાવું. આપણે ગાંડો થવાની જરૂર નથી. થાય છે ને મમ્મી મારે બીજી એક વાત તમને કરવી છે હું કે તમને એક બીજું ઘર મળતું જ નહોતું કે તમે આવા ઘરમાં આવ્યા. હા ગાંડો આવું કોઈ બોલતો નહીં. એને કઈ ખબર નથી પડતી. આ આખા પ્રોપર્ટીની માલકીન હું છું. અને જો આ ઘરમાં લગ્ન ન કરત ને તો આપણને આટલું મોટું આલીશાન મકાન કે પ્રોપર્ટી કાંઈ ન મળત. અરે તો મમ્મી એ વાત કર ને કે હું આ તારા પપ્પાને જોઈને આ ઘરમાં નથી આવી. આ પ્રોપર્ટી જોઈને આવી છે. પ્રોપર્ટી. યસ હવે મારો દીકરો સમજો. એટલે તો હું બધાને એમ કહું છું કે મારો દીકરો લાખોમાં એક છે અને એનું નામ અજય છે ને એ જ મારો જય કરશે. અને મમ્મી તું તે હું તો તારા માટે લાખોમાં એક છું ને. હે? તું તો મારા માટે કરોડોમાં એક છે. વાહ મારો દીકરો ઓવરનો થાય. અને મને ગર્વ એ વાતનો છે કે મેં તારા કુખે જન્મ લીધો. બસ આ બહુ વખાણ નથી કરવા. તું છે ને થાકી ગયો હોઈશ ને તમ રૂમમાં જઈને આરામ કરજે. ભલે મમ્મી. હા મારો દીકરો. વાહ, શું થયું? કેમ ટેન્શનમાં હોય એવું લાગો છો? કાંઈ નહીં બેટા. અરે પપ્પા બોલો ને, શું થયું? તમને તો ખબર જ છે ને કે તમે જ્યારે પણ ટેન્શનમાં આવો છો ને ત્યારે તમારું આ મોઢું છે ને એકદમ પડી જાય છે. એટલે સામેવાળા વ્યક્તિને તરત જ ખબર પડી જાય છે કે તમે ટેન્શનમાં છો. બેટા વાત એમ છે કે તમે બેનભાઈ બે માટે બેની ખુશી વિચારીને અને મેં બીજા લગ્ન કર્યા. મને એમ હતું કે તમારા જીવનમાં એક માં આવશે તો તમે માં ખોયાનું દુઃખ ભૂલી જશો અને તમને એક સહારો મળશે. મને ક્યાં ખબર હતી કે આ નવી તમારી આ નવી માં આવીને તો આપણા સુખ ચેન હણી લેશે. પણ બેટા હવે તો હું એવો ફસાઈ ગયો છું કે નહીં ઘરનો કે નહીં ઘાટનો. અરે પપ્પા તમે આવું ખોટું ટેન્શન ના લો. અમને બંને ભારુને ખબર જ છે કે મેં જે કાંઈ કર્યું છે ને બધું અમારા સારા માટે કરવાની કોશિશ કરી હતી, પણ સારા કરવાને બદલે ઉલટાનું ખરાબ થઈ ગયું. બેટા આના કરતા તો મને એમ થાય છે કે હું તમારી માં બનીને તમારી પરવરિશ કરી હોત તો સારું હતું. હા પપ્પા, અને આમ પણ મેં મને ભારુએ કીધું જ હતું ને કે મારે આવી માની જરૂર નથી. મારી માટે તો તમે જ અમારા પપ્પા છો અને તમે જ અમારી મમ્મી છો. પણ તમને એમ લાગ્યું કે આ મા વગરના છોકરાઓ કઈ રીતે જીવશે ને એને કઈ રીતે એની માનો પ્રેમ મળશે. બેટા તું તો ઠીક છે, તને કાંઈ પણ તકલીફ હોય ને તો તું મને કહી શકે છે, પણ દીકરી હોય ને એ પોતાની મા સિવાય કોઈની આગળ પેટ છૂટી વાત નથી કરી શકતી. એની ખુશી માટે તો મેં ખાસ બીજા લગ્ન કર્યા હતા, પણ ભગવાને કંઈક ઊંધું જ વિચાર્યું છે. હશે હવે પપ્પા, જવા દો ને.
જેવા આપણા નસીબ, બીજું શું. પણ બેટા તમે ધ્યાન રાખજો, એની સાથે અણબનાવ ન થાય ને એવી રીતે શાંતિથી રહેજો. અરે પપ્પા, તમને તો ખબર જ છે ને કે જ્યારથી અમારા સાવકા મમ્મી ઘરમાં આવ્યા છે ને ત્યારથી અમે બંને ભારુડા તો એની સાથે સારી રીતે જ વર્તન કરીએ છીએ. એને અમારી સગી માં કરતાં પણ વિશેષ પ્રેમ આપીએ છીએ. પણ એ છે કે એને એના બાળકો ગણતા જ નથી ને. એને તો એમ જ થાય છે કે આ લોકો તો મારા પગની જૂતી બરાબર છે. બેટા બધું ઠીક થઈ જશે, ઈશ્વર પર ભરોસો રાખશું, ભગવાનને પ્રાર્થના કરશું, ભગવાન તમારા હાવ હારાવાના કરજો. સારું બેટા, ચાલ હવે ઘરમાં બેસીએ. સારું. શું કેવું ચાલે છે તારે? અને કેમ બહાર નથી દેખાતી હમણાં? તને તો ખબર છે ને હું ઘરની બહાર નીકળતી જ નથી. આ તો જો ને થોડીક વસ્તુ લેવાની હતી ને એટલે ઘરની બહાર નીકળી છું. તો ઘરની બહાર નો જ નીકળવાનું હોય ને. અમસ્તા ઘરના જેને કામ કરવાના હોય એને ઘરની બહાર નીકળીને શું છે, ખોટું રખડીને કઈ ફાયદો નથી ને. આપણે ઘરના કામ જ કરાય. એટલે તું કેવા શું માંગે છે વળી? એટલે શું મતલબ કે તું કેમ યાર ઘરની વાત બહાર કરે છો? ઈ કે પેલા મને. હું ઘરની વાત બહાર નથી કરતી. તું તો મારી ફ્રેન્ડ છે એટલે હું તને વાત શેર કરું છું. તને વાત શેર કરીને મારું મન હળવું થાય છે, ખબર છે તને? અરે સિયા, તું શું કામ આટલું બધું વિચારે છો? આમ જો તને ખબર જ છે તારા નસીબમાં આ લખ્યું જ છે, પછી ઈ થવાનું જ છે. પછી શું કામ આટલું બધું વિચારવાનું? હા, મને પણ નહોતી ખબર કે મારા નસીબમાં સાવ આવું લખ્યું હશે. શું કામ એટલી બધી ચિંતા કરે? સાંભળ, હવે આજે બહાર નીકળી જ છો ને તો કંઈક જઈએ. શું જઈએ? તને ખબર છે એ મારા મમ્મીએ કહ્યું છે કે જેમ બારી જા ને એમ ફટાફટ ઘરે પાછી આવજે. હા તો જાવું તો પડે જ ને, કેમ કે તારી વિના તો તારા ઘરના બધા કામ અટકી જવાના છે. હા, એ વાત પણ સાચી, કેમ કે બધા કામ મારે જ કરવા પડે છે. તને ખબર છે આના પહેલા મેં ક્યારેય કામ નથી કર્યા, પણ શું કરવું, હવે કરવા પડે છે કામ. હા તો કરી લેવાના ને. અને જો એક વસ્તુ યાદ રાખજે, આ તે ભલે મને કીધું બરાબર આ બધી વાતનું, પણ બાર બીજા કોઈને છે ને આવી બધી વાત ન કરતી. બધાને શું થાય કે જો આ છોકરી કેવી છે, બધી ઘરની વાતે બહાર કરે, પારકી પંચાયત કરવાની. ના, હવે હું બહાર કેવા કોને જવાની? તું જ કે. આ તો તું મારી ફ્રેન્ડ છે એટલે તને વાત કેવું છું, બીજી તો કોને હું વાત કરવાની? સારું, વાંધો નહીં. ઘરે ક્યારે આવીશ કે થોડો ઘણો ટાઈમ કાઢીને ઘરે આવજે. હું તો તારા ઘરે નહીં આવી શકું, પણ તું આવજે મારા ઘરે. હું નથી આવવાની હો, જરાય નહીં. તને ખબર જ છે બધું, તારા ઘરનું કેવું છે ને, માહોલ છે ને, તને બધી ખબર છે. હું જરાય નહીં આવું. તો હું તો નહીં આવી શકું, તો તું મારા માટે પણ મારા ઘરે નહીં આવે? અરે પણ તું આમ બહાર તો નીકળે છો તો વળી ક્યારેક ટાઈમ અડધી કલાક તો લઈને આવાય. હું તને ક્યાં કહું છું આખો દિવસ રોકાતું. એટલે જ તો હું તને મળી આજે, કે મારું મન થોડુંક હળવું થાય. કાઈ નહીં છે હોય, આરામથી ઘરે રહેજે ને. જે કઈ ઘરના કામ હોય ને કરી નાખજે. ઓલરેડી લેટ થઈ ગયું છે, મારે જવું છે હવે. તું ફટાફટ ઘરે જા, બાકી તને ખબર જ છે ને. હા, સારું છે. અને ફોન કરતી રહેજે. હા. એ ગાંડી, હું કઈ ગાંડી નથી હો. એ તો મારા પપ્પા મને પ્રેમથી કહેતા હતા. એવું છે? બરોબર. એટલે તારા પપ્પાએ તારું બીજું નામ ગાંડી રાખ્યું છે એમ ને? હે ગાંડી? હું ગાંડી નથી. અરે તમે ગાંડા હશો. હા, હું તો ગાંડો જ છું, સમજી? પણ તમારા જેવા લોકો માટે. મારા જેવા લોકો માટે? હા, ગાંડા સામે ગાંડું થવું પડે કે નહીં? હું કઈ ગાંડી નથી. એ આ તારા બાપનો બગીચો નથી. મારા બાપનું નામ નહીં લેવાનું. હા,
ભાઈ ગાંડા આવે તને આ બાપ મને એમાં તને શું ખબર પડે? મારા બાપમાં મને બહુ જ ખબર પડે છે. તો તારા બાપે ક્યાં ખારી જગ્યાએ નો લગ્ન કરાવ્યા હોય હે? હા, આ છોકરામાં હું લેવાનું એટલે કે મારા ભાઈમાં હે? એ તો તમને ખબર. મને ખબર. અને આમ પાંદડા તોડવાનું રહેવા દે. હા તો તમારા બાપના પાંદડા છે? હા, મારા બાપના જ પાંદડા છે. એક ઠોકીશ ને હું તો તોડે. તો તોડીશ વાળું. તને કીધું ને એકવાર, પાછી ગાડી સમજતી નથી એમ. ચાલ હટ જા. હટ જા વાળી. હટ તો થવાનું છે પણ તારે સમજી. અને હું છે ને એ સમયની રાહ જોઈને બેઠો છું કે ક્યારે એ સમય આવે અને ક્યારે તને આ ઘરમાંથી છે ને બહાર કાઢું. હું તો નથી જવાની હો. આ ગાંડી એટલે ગાંડી હો. ભગવાને આનું મગજ ફિટ કરતા જ ભૂલી ગયા. એમ કેમ કર્યું છે? અમને હેરાન કરવા માટે જ ને? હે, તમે હેરાન કરો છો મને. અરે તે હેરાન કરી નાખ્યા છે. ખાલી મને નહીં, આખી દુનિયાને. એમ. અને એવું બંધ થા. એકવાર કહું તો ખબર નથી પડતી. ચાલ જા જા. જા વાળી. એક મારીશ ને તો ખબર પડશે હમણાં. હા, હવે તો તું એવું જ બોલ ને. તારા મગજ છે, તને ખબર નથી કે હું કોની સામે બોલું છું. મને ખબર છે હું કોની સામે બોલું છું. હા, એ ગાંડી, હું તને હું કહું, મારી કઈ નથી સાંભળો. આ તારા મગજનું કાંઈ થાય એમ છે કે નહીં? મારા મગજનું કઈ થાય એમ નથી. કાંક કરાય ન કરશે ને તું ક્યાં કઈ દુનિયામાં વહી જાય ને એ તને ખબર નહીં પડે. સમજે? આમાં કાંક ઘુસાડ. આમાં ઘૂસેલું જ છે, તમે ઘુસાડો. હા ને, તો હવે છે ને બહુ કરી છે. આનું કાંક તો કરવું પડશે. તારથી તો હું હાવ કંટાળી ગયો છું. બધાયની સામે બોલી શકું છું પણ તારે મગજ નથી ને એ વાંધો છે. બાકી તને જો મગજ હોત ને તો તું સમજી ગયો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તબિયત? એકદમ સારી છે બેટા. હા પપ્પા, મારે તમારું એક કામ હતું. હા બોલ ને. મારે 2000 રૂપિયાની જરૂર હતી. હા, ગાડી ખરાબ થઈ ગઈ છે ને તો રિપેરિંગમાં નાખવી છે. એવું છે એમ? ઠીક છે ને. સાહેલ, તને કેટલી વાર કીધું છે કે આ પૈસા રહ્યા ને એ આમ અડવાની વાત તો દૂર પણ તારે જોવાના નહીં. સમજો? આ પૈસા મારા બાપના છે. અરે પણ અજય, આ તું મારું ને તારું કરતા ક્યાંથી શીખી ગયો? આ બધું તમારું જ તો છે બેઉ ભાઈનું. તમારું નહીં, મારા એકલાનું. બરોબર? અને આ બધું રહ્યું ને એ મારી મમ્મીનું છે. એટલે આનો વારસદાર કોણ? હું પોતે. બરોબર? આ તો એટલું સારું કયો અમારું કે અમે તમને છે ને આ ઘરમાં રહેવા દેવી છે. બરોબર? બેટા, સંપત્તિ કોઈની માલિકીની નથી હોતી. એ તો ઈશ્વર આજે તને આપે છે, કાલે મને આપે છે, એક દિવસ આને પણ આપે છે. એટલે સંપત્તિ માટે લાલચ કરી અને પરિવારમાં વિખવાદ થાય એવું ન કરાય. તમે આવું ને આવું કરશો ને તો વિખવાદ જ થશે, બીજું કાંઈ નહીં. અરે ભાઈ, પણ હું ક્યાં વધારે પૈસા માંગુ છું અને જે જરૂરિયાત છે ને એ જ તો માંગુ છું. હું ખોટા ખર્ચા પણ નથી કરતો. હા, ગાડી ખરાબ થઈ હોય ને તો એ પણ તમારા કારણે જ થઈ છે. તમારે નવી ગાડી છે છતાં એ મારી બાઇક લઈને ગયા હતા. એ ગાડી કોની છે? મારી. એટલે મારે જૂની લઈને જાવી, નવી લઈને જાવી, એ બધું છે ને મારે જોવાનું હોય. બરોબર? અજય, તું મારી થોડીક વાત સમજવાની કોશિશ કર અને ઘરમાં બધાનો સંપ રહીને એવું વર્તન કરતા શીખી જા. આ બધું સારું નથી લાગતું. અરે સારું તો તમે આ ઘરમાં રહ્યો ને એ નથી રાખતું, પણ તોય અમે નથી રાખતા. ભાઈ, આ થોડીક તો બોલવામાં મર્યાદા રાખો.
એ આપણા પપ્પા છે અને આ ઘર આપણા બે પહેલા એમનું છે. એ આપણા પપ્પા નહીં, તારા એકલા. સમજો? મારે તો બસ ખાલી મમ્મી છે. અજય, આ મિલકત બધી મારી હતી. મેં તારી મા ઉપર વિશ્વાસ કરી અને બધી પ્રોપર્ટી એના નામ ઉપર કરી દીધી. એનો મતલબ એવો નથી કે આ સંપત્તિ તમારી છે. આ આપણી બધાની છે. નહીં પપ્પા, આ ઉપરથી લખાઈને આવ્યું હતું. આ તમે એના નામે કરી દીધી ને એ બધું ખોટું. ઉપરથી બધું લખાઈને આવ્યું હતું. સમજ્યા? કેવી રીતે તને સમજાવું? તું નથી સમજતો, તારી મા પણ સમજતી નથી. બસ મારું મારું મારું, બીજી કોઈ વાત જ નહીં. હે, અમારું હોય તો અમારું જ કરીએ ને. સમજ્યા પપ્પા? એ બધું છે ને, તમે એમ કહો છો ને કે અમારું અમારું, મેં તમને મારા કર્યા ને એટલે આ બધું તમારું થયું. કંઈ તમે સાથે નથી લાવ્યા. કિસ્મત પપ્પા, કિસ્મત અમારા કિસ્મતમાં હતું. કિસ્મત નહીં, પણ મારી ઓળખવાની અણઆવડત. હું માણસને ન ઓળખી શક્યો અને મેં ભૂલ કરીને મારા સંતાન માટે હું તમને લોકોને લાવ્યો ઘરમાં, અને તમે જ મારા સંતાનના વેરી બનીને રહી ગયા. અરે વેરી અમે નથી બન્યા, વેરી તો તમે બન્યા છો. સમજ્યા? પપ્પા જવા દો ને, આ ભાઈ સાથે વાત કરવી જ બેકાર છે. હું મારી રીતે ગમે તે એડજસ્ટ કરી લઈશ. ચાલો, મારે ઓફિસે જવામાં લેટ થાય છે ને, તો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અને પપ્પા, આ તમને છેલ્લી વાર કહું છું કે આવી રીતે છે ને અને પૈસા નહીં દીધા કરવાના. સમજ્યા? હા, નકર પછી તો તમને ખબર છે ને મારા મમ્મી. પહેલાં નહોતી ખબર, હવે બધી ખબર છે. જા, તું તારું કામ કર. હા, આ દીકરો કોઈ વાત જ સમજવા રાજી નથી. મારી ક્યાં ભમતી હતી કે મારા સંતાનના સુખની લાલચમાં હું આ લોકોને ઘરમાં લઈ આવ્યો. ઠીક છે ભગવાન, તને ગમ્યું એ સાચું. સ્વીટી, હાય સાહિલ, કેમ છે તું? બસ મજામાં. અને તું કેમ છે? ના યાર, હું તો મજામાં નથી. આ તારી વગર છે ને મને જરાક પણ સારું નથી લાગતું. મારી જિંદગી હું એક પાગલ સાથે વ્યતીત કરું છું. સાહિલ, મેં તને કીધું જ છે ને, તું પાગલને છોડી કેમ નથી દેતો? તને કેટલી વાર કીધું, હું હંમેશા તારો સાથ દેવા માટે તૈયાર છું, પણ તું તો માનતો જ નથી. સ્વીટી, એ વસ્તુ શક્ય જ નથી. કારણ કે મારા લગ્ન અમારા સાવકા મમ્મી છે ને એને જબરજસ્તીથી આની સાથે કરાવ્યા છે. હે ભગવાન, તો પછી હું શું કરું સાહિલ એમાં? અને અમસ્તા તે મેં તને પહેલા જ કીધું તું ને, તું ગમે ત્યારે ઈ પાગલને મૂકી દઈશ ને તોય તે હું તો તારી સાથે લગ્ન કરવા માટે ઓલવેઝ રેડી જ છું. પણ તારે કઈ આગળ વધવું જ નથી, તો પછી હવે દર વખતે હું તો એકલી ના કહું ને. આગળ વધવાની વાત નથી, હું પણ તને પ્રેમ કરું છું, પણ શું કરું? લાચાર છું હું, લાચાર. કારણ કે મારા ઘરમાં છે ને મારા મમ્મીનું જ ચાલે છે. મારા મમ્મી જેટલું કહે ને એટલું જ ઘરમાં થાય છે. સારું, બીજું તો શું? અમસ્તાઈ તે કોઈ દિવસ મારી વાત માની છે તો તું અત્યારે મારી વાત માની. કદાચ હું તને ગમે તે કહું, આ તો પથ્થર ઉપર પાણી રેડ્યા જેવું જ છે. અરે સ્વીટી, તું શું કામ આવું કહે છે? સાચું કહું ને તો એક તું જ છે જે મને સમજી શકે છે અને મારો સાથ આપી શકે છે. અને જો તું પણ આવું કહેવા માંડીશ તો મારો તો જીવવાનો આધાર જ જતો રહેશે. તારો જીવવાનો આધાર છે ને પેલી પાગલ, એની સાથે તારે તો જિંદગી કાઢવી છે, તો પછી એની સાથે જીવ ને. તું મારી વિશે શું કામ વિચારે છો? અમસ્તાઈ તે કેટલા ટાઈમથી હું તારો વેઇટ કરું છું, અને ચાલ હજી હું તારો વેઇટ કરીશ, હું ના નથી પાડતી, પણ મને ખબર છે ત્યાં સુધી તું એ પાગલને મૂકવાનો નથી, તો પહેલેથી મને કહી દે ને. અરે સ્વીટી, તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? હું તને કહું તો છું
કે આ પાગલ જોડે લગ્ન કરવા એ મારી મજબૂરી હતી. મેં જાણી જોઈને એની સાથે લગ્ન નથી કર્યા. હા તો મજબૂરી સુધરી પણ શકે. તારે તારા મમ્મીની જ બધી વાત માનવી છે. મારી એક વસ્તુ માનવી જ નથી તો હું શું કરું? એક વખત ખાલી હિંમત તો કર બોલવાની. તમ તારે તું કહીશ તો છેક હું તારા ઘરે આવીશ તારા મમ્મીને મળવા. બસ સ્વીટી, આ બધું છે ને કહેવામાં આસાન લાગે છે પણ કરવામાં એટલું જ કઠિન છે. કારણ કે મારા મમ્મીનો સ્વભાવ મંથરા જેવો છે. હા એ તો આપણી પાસે બધી કહાવતો તો છે જ. કાઈ ને જે હોય. ચલ મારે લેટ થાય છે કેમ કે તને સમજાવવાનો કોઈ અર્થ નથી. જ્યારે તારા મમ્મી સમજી જાય ને તું જાતે સમજી જા ને એમ થાય ને કે ના ચલો ઓકે છે ત્યારે છે ને તું મારી પાસે આવજો. ઓકે બાય સાઈ. હા સ્વીટી પણ મને સમજવાની કોશિશ નથી કરતી. અરે મારે મારી વાત કેવી તો કેવી કોને? મારે આગળ શું કરવું ને હવે તો મને એ જ નથી સમજાતું. વાહ, આમ કેટલું સરસ વાતાવરણ છે નહીં? એકદમ નેચરલ. અને આ બાર હિચકવાની મજા આવે છે. હારું એકલી છું નકર અજયના બાપા હોત ને તો માથું ખાઈ જાત. ઓય વાહ. હિરલ, હું તને એક વાત કહેવા માંગુ છું. તેમાં એવી કહેવાની ક્યાં જરૂર છે કે તને એક વાત કહેવા માંગુ છું? બહોને મોઢામાંથી આ તું નેહા ને સાહિલા રે આવું વર્તન હુકામે કરે છે? એ આપણા જ દીકરા છે ને. જુઓ સાહેબ, આપણા દીકરા નહીં, ફક્ત ને ફક્ત તમારા દીકરા. મારો તો એકનો એક દીકરો છે, એ પણ અજય. એ મારી બંને આંખનો તારો છે, સમજ્યા ને? હું સમજુ છું કે તારા પેટનો દીકરો તને વધારે વાલો હોય પણ હું પણ એને મારા દીકરાની જેમ રાખું છું કે નથી રાખતો? બોલો, કરો વાત. ઉલટા ચોર કોટવાલ કો ડાંટે. તમે ક્યારે મારા દીકરાને તમારા દીકરાની જેમ રાખ્યો છે? મેં જો ત્રણેયમાંથી કોઈની હારે કોઈ દિવસ અન્યાય નથી કર્યો. હું બધાને એક સરખા જ માનું છું. બોલો, જાણે કે તમે કોઈની સાથે અન્યાય કર્યો જ નથી. સૌ પ્રથમ તો મારી સાથે જ કર્યો છે અન્યાય, અને એ પણ આ બંને તમારા આગલી ઘરવાળીના દીકરાને હાચવીને બેઠી છું. એ પણ આપણા ઘરમાં રહે છે, આપણા સંતાન છે, આપણને સાચવીએ તો કોણ સાચવે? આપણા નહીં, ફક્ત ને ફક્ત તમારા જ. સમજ્યા ને? હવે બીજી વખત એવું બોલતા નહીં કે આપણા દીકરા. મારો તો એકનો એક દીકરો છે, એ પણ અજય. હિરલ, હું બીજા લગ્ન કરવા જ નહોતો માંગતો. તો કોણે બાપાના હમ દીધા હતા કે બીજા લગ્ન કરો અને મને આ ઘરમાં લાવો? મને એમ હતું કે મારા બે સંતાનને એક માં મળશે, એક એને આશરો મળશે, કે માં કહીને બોલાવવા માટે કોઈ વ્યક્તિ તો મળશે ને. પણ મારે તો મારો દીકરો હતો જ માં કહેવા વાળો, પણ તમને કોણે હરક પદુડા કર્યા હતા કે તમને એને માં શબ્દ બોલાવવા માટે મને આ ઘરમાં લાવવી પડે? તું થોડુંક વિચાર, એ સંતાનોનો બિચારોનો શું વાંક છે? એની માં જતી રહી એમાં એની કાંઈ ભૂલ છે? ના, ભૂલ તો એની માની નથી, સંતાનોની નથી, પણ ફક્ત ને ફક્ત મારી ભૂલ છે કે તમારો બે બગાના હોવા છતાંય હું આ ઘરમાં આવી. બધું ઠીકઠાક છે, બસ તારે તારી વિચારધારા બદલવાની જરૂર છે. હું છે ને મારી વિચારધારા બદલીશ જ નહીં. તમે અહીંયા સવારમાં જ જાઓ, એ બગાડ નાખો મારો અહીંયા આવીને. હિરલ, હજી હું તને સાચું કહું છું. મેં તમને કીધું ને કે તમારી વાણીને અહીંયા જ પૂર્ણ વિરામ આપો. તમે અહીંથી રૂમમાં જાઓ. હવે સવારમાં મારો દિવસ બગાડી નાખો છો આવી બધી વાતો કરીને. માંડ હિચકતી હતી હવારમાં. હિરલ, મને એમ છે કે એક દિવસ તને સાચી વાત સમજાઈ જશે, એટલે હું પ્રયત્નો કરું છું. પણ શું? હું થાકી ગયો છું તને મનાવીને. પણ તે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે આ વ્યક્તિ મારો વ્યક્તિ છે અને મને જે કહે છે એ આપણા પરિવારના હિત માટે કહેતો હોય છે.
બહુ સારું કહેવાય હો. તમારી આવી વાત સાંભળી તો મને આમ સવારમાં ઊંઘ આવવા માંડી છે. હે ભગવાન. હવે તમે જરાક કૃપા દ્રષ્ટિ કરશો મારા પર અને જરાક તમારા હોલમાં જશો ને ટીવી જોશો કે મારું યા માથું જ ખાશો. થોડુંક વિચારજે શાંતિથી બેહીને કે આ વ્યક્તિ જે કહે છે એ સાચું છે કે ખોટું છે. હા, વ્યક્તિ તો આમ છે ને બહુ સાચો માણસ ને એટલે મને સચ્ચાઈ બધી બતાવવા આવે છે. જાવ હવે હવારમાં દી બગાડી નાખે છે તે. માંડ સ્ટેજ ચકતી હતી. ભાઈ હા રસ્તામાં કેમ ગાડી ઊભી રાખીને ઊભા છો? આ બગડી ગઈ છે તો તારી ગાડી આપ. પણ ભાઈ મારી ગાડી તમારાથી નહીં ચાલે. અરે કેમ નહીં ચાલે? અરે મારી ગાડી પહેલેથી ખરાબ જ છે. મેં તમને કીધું તો હતું. અને જ્યારે હું રિપેરિંગના પૈસા પપ્પા પાસે માંગવા ગયો ત્યારે તમે એ પૈસા પણ આંચકી લીધા હતા. એ ગાડી છે ને મારથી હારી હાલ છે કારણ કે એ મારા બાપના પૈસાની ગાડી છે, બરોબર? એ ભાઈ બાપના પૈસાથી ગાડીઓ ના ચાલે. ગાડીને કઈ રીતે સંભાળવી અને કઈ રીતે ચલાવીને એ પણ એમાં આવડે જ જોઈએ. હવે એ બધું તું મને શીખવાડીશ? એમ નથી કેતો ભાઈ. હા હું રોજ ચલાવું છું એટલે મને ખબર છે કે કેવી રીતે બ્રેક મારવી અને કેટલી બ્રેક મારવી. એ બસ તું આ ગાડી છે ને રિપેરિંગમાં લઈ જા, બરોબર? નવી ગાડી. અરે ભાઈ હું સાચું કહું છું, તમારાથી નહીં ચાલે. આ નહીં ચાલે ને તો હું દોરીને વયો જાય, બરોબર? પણ તારે આ ગાડી રિપેરિંગ કરવા લઈ જવા. અરે તો પણ હાથ દોરીને જતા રહો ને. મારી વાત તને સમજાય છે કે નહીં? હે? તમે નહીં માનો, રાખો તમારી પાસે. તને ખબર તો છે કે હું નથી માનતો, તો પછી પહેલી વારમાં જ આપી દેતો હોય તો. બ્રેક ઓછી લાગે છે, સાચવીને જોજો. તારી બ્રેક ઓછી જ લાગે છે તોય તું જીવન નથી જીવતો? હે? બ્રેક ઓછી લાગે છે. સારું તો છે ને નવું? હા. એ પાગલ અહીંયા આવતો. એ ગાંડી તને કહું છું મારા પગ બહુ દુખે છે, દબાવી આપ. એ ગાંડી તને સંભળાતું નથી? અહીંયા આવ. આનું કઈ કરવું પડશે હો. તું મારા દીકરાના પગ દબાવે છે કે પછી તારું ગોળું દબાઈ દઉં? મમ્મી, અજય, એ લોકો છે ને બોલવામાં મર્યાદા રાખો. બોલો દીકરા, આમાં મર્યાદામાં શું છે? અમે એને કઈ કાળી ધોળી નથી કીધી. આટી ક્યારોને તમે એને ગાંડીને પાગલ તો કરો છો. આમ જો દુનિયામાં જેવા હોય ને એવા જ લોકોને કે એ હારું નથી લાગતું. આ તો તમે જ લાવ્યા છો એને. જ્યારે લાવ્યા હતા ત્યારે તો કહેતા હતા ને કે આ છોકરી તો બહુ સારી છે, સમજુ છે, તો હવે શું કામ પાગલ કરો છો? જો સાહિલ, પેલા મેં લાવ્યા ને ત્યારે એના બાપા એવું કીધું હતું કે મારી દીકરી બહુ ડાય છે, કામે કાજે એકદમ ફર્સ્ટ ક્લાસ છે, એટલે એને ઘરમાં લાવ્યા. કઈ ને કઈ શોકેસે મૂકવા નથી લાવ્યા, સમજો? મમ્મી, તમને છે ને પહેલેથી ખબર જ હતી, તમને જાણ હતી. એના મગજથી થોડીક અસ્થિર છે, છતાં પણ તમે એને આ ઘરમાં લઈ આવ્યા અને હવે એમ કહો છો કે એ પાગલ છે.
ના અસ્થિર હતી તો તું હું સ્થિર તો. વાહ મારો દીકરો, તે ખરે મોકે ચોક્કો મારી દીધો. હા ભાઈ, તે એકદમ સાચી વાત કરી. અમે લોકો પાગલ છીએ અને લોકોને કઈ ખબર જ નથી પડતી. સારા તો તમે માં દીકરો જ છો. આ ઘરમાં કોઈ જો વ્યવસ્થિત અને પૂજા એવી મૂર્તિ હોય ને તો એ તમે બંને જ છો. હવે આજે બરાબર બોલ્યો દીકરા, બરાબર. હવે મને ખબર પડી કે તું છે ને બાયડી ઘેલો છો. હું બાયડી ખેલો નથી મમ્મી, પણ જે સાચું છે ને એના પક્ષમાં બોલી રહ્યો છું. તું અને તારા બાપા એકદમ સાચા છો. છે ને સાચાની મૂર્તિ કહે ને દીકરા, તો તારા એટલે મતલબમાં એના પપ્પા અને એ બંને બાપ દીકરો સાચાની મૂર્તિ છે. હા? સાચી વાત છે. અને આવણી આરતી પકડી રાખ. આ કાંઈ તારા બાપાએ તને કરિયાવરમાં નથી આપી, બરોબર? મમ્મી, તમે છે ને એક વાત યાદ રાખજો. આ તમે અજયનું જેટલું ઉપરાણું લ્યો છો ને કે એક દિવસ તમને મોંઘું ના પડે ને તો મને યાદ રાખજો. સાંભળ સાહિલ, આજ પછી મારા દીકરાનું આવી રીતે નામ નહીં લેવાનું. મારો દીકરો તો લાખોમાં એક છે ને, મારો હીરો છે, હીરો. સમજો? એ તો ખબર જ છે કે તમારો લાડકો દીકરો અજય કેટલા પાણીમાં છે. સમય આવે ને ત્યારે હું તમને એ પણ બતાવીશ. એ કઈ વાંધો નહીં, સમય સમયનું કામ કરશે. પણ તમે બંને છે ને જાઓ, નીકળો અહીંયાથી. અને ગાંડીને લેતો જા હરવાર. હા, હું એને લેતો જઈશ. આ બંને છે ને તમારું કરો. ચાલ. બાય બાય ગાંડી. મમ્મી, મને તો તને આ બે ને એ બે રમકડા લાગે હો. આ ઘરના રમકડા. સમજો, સાહેબ સાચું જ કહેતો હતો ને. આપણને ખબર જ હતી કે અસ્થિર મગજની છે, પણ આપણે મુઠ્ઠીમાં રાખવા માટે આવી ગાંડીને ઘરમાં લાવવાની જ હતી. નહીતર આપણું ઘરનું કામ કોણ કરે? તને ખબર છે ને, હું કામ કરું તમારો આ કે તે આ પગ દુખે, થાકી જવાય બેટા. હા મમ્મી, એટલે સાચી વાત છે. આ ગાંડી હવે બધું સાફ કરવા જ પડી. ભગની રાત રાખ, હવે આરામ કરા લો. હવે મને આરામ કરવા દે. મમ્મી, હું કહું તોય છે ને આ ગાંડી ઉપર થોડોક વધારે ત્રાસ આપવાનો. બેટા તું જરાય ચિંતા કરના. આ કોની માં છે ખબર? અજયની માં છે, અજયની. હંમેશા બધી વાતનો જય જ થાય. સાચી વાત મમ્મી, સાચી વાત. નેહા, શું થયું? કેમ રડે છે? સ્વીટી, બસ હા, એક રડવાનું એક જ કામ એવું છે હું મારા નવા મમ્મીને પૂછ્યા વગર રડું છું. એમાં પણ એ રાજી છે. તું થયું છે શું ઈ કે ને? અને તને ખબર જ છે તું દુખી થા ને એમાં તારા મમ્મી રાજી જ છે. તો હાથે કરીને શું કામ દુખી થાય છો? ઉલટું હસી ખુશીને રહે ને તો સામે એને એમ થાય કે જો હું ગમે એટલું આને ટોર્ચર કરું તો આ ખુશ રહે છે. કઈ રીતે હું ખુશ રહું? તું જ મને કે કેટલું મારે સહન કરવાનું? હવે નથી મારાથી સહન થતું. નેહા, તું છે ને પેલા રડવાનું બંધ કરી દેજો. શાંતિથી મારી હારે વાત કર. સાંભળ, આવી રીતના રડીને બહાર નીકળી જાવું, કઈક બીજે જાવું, ઈ છે ને આનો રસ્તો નથી. એની કરતા છે ને તું એક કામ કર, થોડું થોડું બોલતા શીખ. તારા મમ્મીને કઈક કે. હું એમ નથી કહેતી કે તું ગુસ્સો કરીને વાત કર, પણ જે હોય શાંતિથી સોલ્વ કરો. અને મસ્ત રીતે જો તું આવી રીતના બહાર નીકળી જઈશ ને તો બચી કુચી જે કઈ મિલકત છે ને એમાંથી તને બેદખલ કરી નાખશે. મિલકત? કેવી મિલકતની તું વાત કરે છે? મારા પપ્પાની જે મિલકત હતી એ મમ્મીએ બધી પડાવી લીધી છે. હવે એ મિલકતમાં અમારો કોઈ ભાગ નથી. શું? મને તો ખબર નથી તારા મમ્મી આટલા હદ સુધી નીચે. જો નેહા, તું મારી વાત સાંભળ.
ગમે તે થાય મિલકતમાં તો તારે ભાગ લેવો જ પડશે, કારણ કે તું એ ઘરની દીકરી છો. એમ થોડી ચાલે કઈ ના આપે. ગમે તે રીતે વાત કર અને માંગ, કારણ કે પછી અત્યારે તો એ લોકો તને નથી રાખતા, કાલ સવારે કઈ બીજું થશે તો શું થશે? એ લોકો મને શાંતિથી ખાવા પણ નથી દેતા. તો તું જ વિચાર કર, આ મિલકતમાં ભાગ કેવી રીતના આપશે? હા, લાગે જ છે તને ખાવા નથી દેતા. જો ને તારું મોઢું સાવ ફીકું પડી ગયું છે, સુકાઈ ગઈ છે સાવ. પેલા તું કેવી હતી. મને છે ને તારું આ દુઃખ જોવાતું નથી. કાશ હું તને મારા ઘરે લઈ જઈ શકે, પણ એમાં તારા મમ્મી કાંઈક નો કાંઈક ડખો કરે, ઈ બી કે હું લઈ નથી જાતી. ના, તારે હવે એની આંખે નથી થવું. હું એમ માની લઈશ કે આટલું દુઃખ મારા નસીબમાં લખ્યું હશે. તને ખબર છે, મારા પપ્પા જ્યારે લગ્ન કરીને લઈને આવ્યા ને ત્યારે તો મને બહુ સારા લાગતા હતા, પણ મને આવી નહોતી ખબર કે એનો સ્વભાવ સાવ આવો હશે. નવું નવું છે ને સારું જ લાગે. અને તારા મમ્મીએ છે ને ખોટી છેતરપિંડી કરી છે. જો એનો સ્વભાવ આવો હતો તો પહેલેથી જ એને ઈ રાખવાની જરૂર હતી. કદાચ એની બીક હશે કે હજી નવી નવી છું ને કાંઈક તારા પપ્પા એને કે ને ઘરમાંથી કાઢી મૂકે તો. સાચી વાત છે તારી. મને વિશ્વાસ છે ઉપરવાળા પર, કઈ ને કઈ રસ્તો જરૂર કાઢશે. મારી કરતા વધારે તો મને વિશ્વાસ છે, કારણ કે હું તારી માટે સતત પ્રાર્થના કરું જ છું. તું દુઃખી છો ને મારથી જોવાતું નથી, પણ આવી રીતના છે ને ઘરની બહાર નીકળીને રોવા ધોવાનું બંધ કરી દેજે. અને એવું હોય ને તો થોડું બોલતા શીખ અને મોઢે કહી દે. પણ સ્વીટી, હું થોડીક વાર એકલી રહેવા માંગુ છું, એકલી રહીને રડવા માંગુ છું. બસ, બીજું કઈ નથી જોતું મારે. જો ને હા, હું તારી ફ્રેન્ડ છું ને, એ પણ ક્લોઝ ફ્રેન્ડ, અને તું મને બધી વાત કરે જ છો. તને કદાચ હવે આગળ કઈ તકલીફ પડે તો આવી રીતના ન રોતી, સીધી મારા ઘરે આવી જજે, આપણે બેસીને પ્રોબ્લેમ સોલ્વ કરીએ. ઓકે? ઠીક છે. અને ચાલ હવે અત્યારે ચાલ મારી. પણ નેહા, ચાલ. શું વિચારે છે યારનો? શિયા, જોને એને જે જ્યારથી આ ઘરમાં આવ્યા છે ત્યારથી આપણે આ ઘરને માથે લીધું છે. અરે નથી તો શાંતિથી જીવતા, કે નથી તો આપણને શાંતિથી જીવવા દેતા. હા, એ તો મને પણ ખબર છે, પણ હવે તું જ છો ને, આપણા હાથમાં કઈ નથી રહ્યું. આપણે કઈ કરી શકીએ એમ પણ નથી. શું કરવાનું? સહન કરવાનું, બીજું તો શું? હા, પણ આપણે આ સહન શું કામ કરવું પડે છે એ ખબર છે તને? કારણ કે આપણા પપ્પાની આ બધી જ મિલકત મમ્મીના નામ ઉપર છે. ભાઈ જે ભૂલ કરી છે ને પરિણામ છે આ બધું, અને એના જ કારણે આ બધું ભોગવી રહ્યા છીએ આપણે. ખબર છે મને, પણ હવે તો કઈ થવાનું નથી. મમ્મીના નામે બધી મિલકત થઈ ગઈ છે. પણ સિયા, પણ જો સિયા, આ બધી જ મિલકત મમ્મીના નામ પરથી પપ્પાના નામ ઉપર થઈ જાય ને તો આ જે પણ કઈ પ્રોબ્લેમ થયો છે ને એનું સમાધાન થઈ શકે એમ છે. એવું થઈ શકે ભાઈ? હા સિયા, થઈ તો બધું શકે. પણ હું એ વિચારી રહ્યો છું કે આ વસ્તુ કરું કઈ રીતે. એવું તો હું શું કરું કે આ બધી જ મિલકત જે મમ્મીના નામ ઉપર છે એ બધી જ મિલકત પપ્પાના નામ ઉપર છે. સાંભળ, બોલ. મારી પાસે એક મસ્ત આઈડિયા છે. શું? હા, હા તો બોલ ને, શું આઈડિયા છે? વાહ સિયા વાહ, અરે શું આઈડિયા આપ્યો છે મારી બેન. હું તને જેટલી પાગલ સમજતો હતો ને એટલી પાગલ એ નહીં હતું. એટલે અરે મસ્તી કરું છું. મારી બેન તો છે ને પહેલેથી સમજદાર છે, મને ખબર જ છે. મારી બેન નું મગજ બહુ જ ચાલે છે, એ જ છે મગજથી. તો ચાલતું નહોતું
પણ આ મમ્મીની ઠોકરો ખાઈ ખાઈને ચાલવા મળ્યું છે. હવે છે ને તું પેલો ગાંડો નથી એને વાત કર. મારા ભાભીને ગાંડી ગાંડી કરે છે ને પણ ઈ પોતે જ ગાંડો છે. હવે એની પાસેથી આપણે બધું કામ કઢાવવાનું છે. પછી જોઈએ કે મિલકત હવે પપ્પાના નામે કેમ નથી. પણ હા ભાઈ, બધું ધ્યાનથી કરજે. તને તો ખબર જ છે ને કે તારો ભાઈ કેટલો સીધો દેખાય છે ને એટલો સીધો છે નહીં. એકવાર આ કામ મને સોંપીને તો જો, પછી જો આ અજયની શું હાલત કરું છું. હા હા, આ બધું કામ તારે જ કરવાનું છે. કેમ કે એ અજયને બોલાવા પણ રાજી નથી. એને પણ હેરાન કરવામાં મને કાંઈ વાંધો નથી લાગતો. પછી જો એ તો પણ કેવી વાત કાઢે છે તો ધક્કા મારી. હા બેન, આપણી પર થયેલી જેટલા પણ ભૂલો છે ને એનો બદલો તો હું લઈને જ રહીશ. અને એનો હિસાબ પણ આપણા ભૂમિ અને અજય આપવું જ. ઠીક છે, હવે જોર જોરથી ના બોલ. તું તારું કામ કર, હું અંદર જઈને બીજા કામ બતાવું. નહીંતર મમ્મી આવશે ને ખોટી મને ઝાપટ પડશે ગાલ પર. સારું, જા તારું કામ કર, હું પણ મારા કામ ઉપર છું. હા અજય, એક કામ હતું તારે. હા બોલ જલ્દી, મારે બહાર જવું. હા જો, મારી પાસે છે ને એક એવો બિઝનેસ આવ્યો છે કે જેમાં 100 ના 500 થાય એમ છે. અરે નફો ડબલ શું, બમણો છે બમણો. શું વાત કરે છે? હા ભાઈ, પણ સાચું કહું ને તો મારી પાસે પૈસા નથી. જો ભાઈ, પૈસાની વાત રહેવા દે, બરોબર? પૈસા મારી પાસે ને તું નહીં માંગતો મારી પાસે. અરે મારે પૈસા નથી જોતા ભાઈ, મારી વાત તો સાંભળો. હા તારે જો એક કામ કરવાનું છે. આ લાઈનના કાગળ છે એમાં એની ખાલી સાઈન દેવાની છે અને એના બદલામાં હું આ જે બિઝનેસ છે ને એમાં તારો અડધો ભાગ. મહેનત તારે કઈ નથી કરવાની, ઓનલી ફોર તારે ભાગ લેવા આવી જવાનું. સાચું બોલે છે? અરે સાચું, 100% ખાલી મમ્મીની સાઈન જ કરવાની છે? હા હા, મમ્મીની સાઈન કરવાની છે. અમારા લોનના કાગળ છે, તું તો કઈ પૈસા આપવાનો નથી. મારે આજથી તો પૈસાનું એડજસ્ટ કરવું પડશે ને. પણ આમ જો, હું તને નફામાં ભાગ આપીશ, એ 100%. વાહ, અત્યાર સુધી મને એમ લાગતું કે તું મારો દુશ્મન છો. નહીં, તું મારો ભાઈ છો. આજ મને સમજાણું. તો પછી હું તો તારું સારું જ ઈચ્છું છું ભાઈ. આ એક કામ કરી દે, બાકી હું બધું જોઈ લઈશ. હા સમજો, તું થોડીક વાર જ ઉભો રહે, બરોબર? હું હમણાં ટ્રાય કરી લાવું. પણ સાચું કહું, આજ છે ને મારા મનમાં તારા પ્રત્યે જે ઝેર હતું ને બધું નીકળી ગયો ભાઈ. અરે અજય, મારી વાત સાંભળ. મને તો છે ને પહેલેથી જ તારા પ્રત્યે પ્રેમ છે અને તારું સારું થાય ને એ જ હું ઈચ્છું છું. પણ આ તું જ છે કે અને તારો ભાઈ માનતો જ નથી. નહીં, આજથી છે ને તું મારો ભાઈ છે. હા, એ બધું મૂક અને મેં જે કીધું છે ને એ યાદ રાખજે. આમાં જો એક અહીંયા સાઈન કરવાની છે. હા, અને એક અહીંયા સાઈન કરવાની. અને એક અહીંયા. 3 જગ્યાએ. હા, 3 જગ્યાએ સાઈન કરવાની. અને જેમ બને એમ કાગળ મને જલ્દી આપજે, જેથી કરીને આપણું કામ આગળ થાય અને તને નફામાં ભાગ મળી જાય. હા, અને સાહેબ આપણે મહિને કેટલી કમાણી થશે? એ સમજી લે ને, જો આ બિઝનેસ સેટ થઈ ગયો ને તો કઈ નહીં તોય મહિને 10 લાખની તો કમાણી આરામથી. એમાં 5 લાખ તમારા અને 5 લાખ મારા. 5 લાખ? હા, અને રોકાણ તમારું કઈ નહીં, ખાલી ને ખાલી નફો જ ખાવાનો, માલ જ ખાવાનો તમારે. તો આપણે કેટલા પૈસા વાળા થઈ? બધા સપના છે ને જોવાનું બંધ કરો અને અત્યારે મેં કીધું ને એટલું કર જા. હવે તો મને નથી મિલકત જ દેખાય છે. હા હા, એ જોયા કરજો. પણ આ કામ થશે ને તો એ બધી મિલકત આવશે. સાહેબ તો હું જલ્દી જાઉં. હા. તું ભલે મને કઈ સમજતો ના, ભાઈ પાસે મગજ એવો છે ને, ભલા મારી પાસે એની પડતા થઈ જાય.
કેવી મજા આવે છે ગજીબોમાં. આ પનોતી આવી ન બેહેન તો સારું. ઓલો તો 7.5 વર્ષની પનોતી આવે ને, આ તો જ્યાં સુધી મરીશ ને ત્યાં સુધી પનોતી રહે. આવી તમને આમ જીવને શાંતિ નથી? હું જ્યાં બેઠી હોય ને ફટ દઈને આવીને બેસી જાય. બીજું કઈ કામ ધંધો જ નથી તમારે કરવાનો? તો હું ક્યાં મંદિરે જઈને બેહું? એ મંદિરમાં તમે હારા ન લાગો. આમ કામ ધંધો કરો. હજી હાથ પગ હાલે છે ત્યાં તો એને આરામ કરે આખો દી. એ મારે કામ ધંધો કરવાની જરૂર નથી. મારા બાપાએ ઘણું ભેગું કર્યું છે. એ તમારા બાપાએ ભેગું કર્યું છે ને એ રાધાને રજવાડાએ ખૂટી જાય. કામ ધંધા ન કરો ને તો તું આવી તો પૂરી કડક અહીંયા કે મહારાણી બનીને જલસા કરે. એ જલસા જ કરે ને. મારા બાપાને કીધું તું કે તમારી દીકરીને જલસા કરાવી છે, જલસા જ કરે. તો તમને એની માત્ર થાય છે. એ હારું. હારું તે. શાંતિથી બેહો. એ કકડાટ થાય. આ તારા ધંધા એવા છે ને એટલે. અરે મમ્મી હું એની હારે માથાકૂટ કરો છો. તો હું કરું દીકરા? આ તારા બાપાના લખણ જેવા છે તો. અને મેં તમને ઘરે કેટલા ગોત્યા, ક્યાંય નહોતા ને અહીંયા બેઠા છો. તને ખબર તો છે મારો દીકરો, હું ઘરમાં ક્યાંય ન હોઉં ને ત્યાં ગજીબામાં હિંચકામાં બેહું શાંતિથી. પણ મમ્મી આ બેઠા હોય ને ન્યા નો બેહાય. હું બેઠી ને ન્યા તારા બાપા આવીને બેઠા. ઈ બેઠા ન્યા નથી બેઠી હું. હા. અને મમ્મી હું કહું હા, તું છે ને જલ્દી આમાં સાઈન કરી દે. સાઈન કરી દે. પણ આ છે હું? અરે આ છે ને બિઝનેસ ના કાગળ છે. બિઝનેસ ના કાગળ? અરે હવે આ તારો દીકરો છે ને એ બહુ મોટો બિઝનેસ કરવા જઈ રહ્યો છે, સમજ્યા? અને આમાં 0% રિસ્ક છે. 0%. હા મારો દીકરો નવો બિઝનેસ કરે છે. હા. અને મમ્મી ખાલી આમાં છે ને તારે લોન માં છે ને ગેરંટેડ વ્યક્તિ થવાનું છે. અરે દીકરા ગેરંટેડ થઈ જાય. મારો દીકરો નો બિઝનેસ કરતો હોય અને એની માં ગેરંટેડ નો થાય એવું તો બને જ નહીં ને. આમ જોવો મારા દીકરા પર મને ગર્વ છે. તમે શું બિઝનેસ કરતા હતા? ઘરમાં બેહીને મફતના રોટલા તોડો છો. ક્યાં કરવાની દીકરા સાઈન? એક આયા આગળ વાંચતો ફરી. એ પપ્પા તમે છે ને દીકરા તું શાંતિ રાખ. મારો દીકરો બિઝનેસ કરે છે તો તમને મળતરા થાય છે. મારો દીકરો ક્યારેય ખોટું ન કરે. ઈ બિઝનેસ ના કાગળમાં કીધું ને સાઈન કરવાની તે કરી દઉં છું. એ ગમે ત્યાં સહી કરીને પેલા કાગળ વાંચી લેવાય, એમ સહી ન કરી દેવાય. મને મારા દીકરા પર, મારા લોહી ઉપર મને વિશ્વાસ છે. હા, આ તારા બાપને કઈ સમજાય ને? એ આપણું હારું થતું હોય ને એમાં એ ઊંધું જ બોલશે. હા, હારું થાય ને દીકરા. ત્યાં તારો બાપ જોઈ નથી શકતો એમ કે ને. હા. અને મમ્મી તું સહી કર એટલે છે ને આમ જો જલ્દી મારો બિઝનેસ ચાલુ થાય. ક્યાં કરવાની છે? એક આયા, હા, એક આયા અને એક આયા, 3 જગ્યાએ. હારું. હા. અને મમ્મી મહિને કેટલી આવક થઈ જાય તમને ખબર છે? 10 લાખ. પછી આ બધું કઢાઈ નાખવાનું. પછી આપણે મહિનો છે ને પ્લેન માં જ ફરવાનું છે, પ્લેન માં જ. ટ્રેનમાં? હા. પછી આનથી આપણે બહુ દૂર વહી જવાનું. હા. આને આપી દેવું આ દાનમાં એવું લાગે તો. હા તો શાંતિ. હા. એ દાનમાં નો અપાય. આ બધું છે ને આપણે જ રખાય. એને હું દાનમાં આપું? કમા હે ને કરશે પાછી પ્રોપર્ટી. આલે તું તાર બિઝનેસ કર. સાઈન કરી દીધી બેટા. તું જોઈ લે. હોરો થાય ને તારો બિઝનેસ સફળ થાય. હું કેટલાય દિવસથી છે ને વિચારતો હતો કે મારી મમ્મીને ગર્વ થાય એવું હું ક્યારેક કામ કરીશ, પણ એ દિવસ છે ને આજ આવી જ ગયો. એ કાઈ વાંધો નહીં. તું જરાય ચિંતા ન કરતો. આમ જો બિઝનેસ ના પૈસા ખૂટે ને તો મને કહી દેજે. આપણી પાસે પૈસા તો છે જ ને કબાટમાં. એટલે હું તને બધા પૈસા આપીશ. વાત કરતા આવડતું નથી. બિઝનેસ મમ્મી તમે લઈ આવ્યો ને પછી મૂંગા રહેતા હોય ભા ભા કરે ગમે ત્યારે વાત ને. એક તો મફતનો રોટલો તોડો છો અને પાછા અમારા વિશે આવું બોલો છો. દીકરા ઈ છે ને બોયલા કરે, પૈસા કરે. ઈ તું એનું મનમાં લે ને. તું તે કામ કર જા. તારો બિઝનેસ કે છે. હવે મને જે પેલો વિચાર આવ્યો હતો ને કે હું કરોડપતિ બહુ બની જાવ એટલે આ તમને આપી દઈ, પણ ઈ છે ને ઈ વાત હવે કેન્સલ. બરોબર? મારો દીકરો મારો ન થાય. આમ જો આમ હોવું જોઈએ. અને તમારો દીકરો કરે છે હું નોકરી કરે ને 10,000 ની. મારો દીકરો તો કરોડો નો બિઝનેસ કરે, કરોડો નો. ધ્યાન રાખજે ક્યાંક ડૂબાડી ન. તમારી વાણીમાં તો કોઈ દી સારી વાત આવી જ નહીં. કડવી કારેલા જેવી વાણી હોય છે હંમેશા.
હા. લે ભાઈ, આ તારું કામ થઈ ગયું. સાઈન કરી એવી? અરે સાઈન કરી નાખી, 3/3 થઈ ગયો. હા, પણ જો અડધો ભાગ અને રિસ્ક 0%. અરે મારા ભાઈ, આ ડોક્યુમેન્ટ ઉપર સાઈન કરી દીધી છે ને, તો ચિંતા ના કરવાની. અડધો શું, હું તો તમારા ઉપર એટલો ખુશ છું કે તમે આખો ભાગ લઈ લો ને તો પણ મને કોઈ વાંધો નથી. સાહિલ, આમ જો ભાઈ, તું ભલે મને તારો ભાઈ ન માનતો હોય, પણ હું છે ને તને મારો ભાઈ માનું છું. હું હતો એવો કે હું તને ભાઈ નહોતો માનતો, પણ જ્યારથી તે આ બિઝનેસની વાત કરી છે ને ત્યારથી તું અહીંયા છે. હા, ભાઈ તો ચિંતા ના કર, હું બેઠો છું ને, તારું બધું જ કામ થઈ જશે. અને કામ હું કરવાનો છું, પણ મોજ તારે કરવાની છે. અને આ ક્યારથી શરૂ ક્યારથી કરવાનો? અરે માની લે ને કે કામ ચાલુ થઈ ગયું. હા, એટલે 1 મહિનામાં 5 લાખ આવી જશે. અરે આવી જશે, અને તું 7 લાખ લઈ જજે બસ. ખરેખર હો, પણ આજે મને સમજાય છે દુનિયામાં માણસય છે અને માણસાય છે. હા ભાઈ, હા હા, મને પણ એવું જ લાગતું હતું કે આ દુનિયામાં સારા માણસો માટે કોઈ સ્થાન જ નથી, પણ આજે ખબર પડી ગઈ છે કે જેની સાથે આ ઉપરવાળો હોય છે ને, અને પછી કોઈને ડર નથી હોતો કે કોઈની ફિકર કરવાની જરૂર પણ નથી હોતી, એનો પુરાવો મને આજે મળી ગયો છે. સાચી વાત છે. અને આપણી ઓફિસ કઈ જગ્યાએ કેમ કઈ રીતે બધું સમજાવી તો ખરો ભાઈ. અરે ભાઈ, મેં કીધું ને કે તારે ઘરે બેઠા બેઠા મોજ જ કરવાની છે. એ બધું મારા પર છોડી દે ને. તારું કામ માત્ર એટલું જ હતું કે તું આ ડોક્યુમેન્ટ ઉપર મમ્મીની સાઈન કરાવી દે, અને તારું કામ તો દેખાડી દીધું છે. હવે તું જલસા કર, જા. સારું ભાઈ, તું આરામ કર, તે ઘણું કામ કરી દીધું છે. હવે આગળનું કામ હું કરી દઉં. થેન્ક યુ ભાઈ. ખરેખર આજ ભાણે એવું કામ કર્યું છે કે જી દિવસ એને કારણ કે આ બુદ્ધિ વગરનાને ખબર નથી કે અમારામાં કેટલી બુદ્ધિ છે. હવે કમાશે એ અને મોજ કરીશ હું. ગાંધી ભાભી, ઉભા થાઓ. ભાઈ, હા આમ હોય, આમ ધક્કો મારે તો કેમ મરાય? હે, એને કહી દેજે કે મારી વસ્તુ ન અડે, નહીં તો આ ધક્કો મારો છે ને અહીંયા ક્યારેક ટ્રેનના પાટા નીચે ધક્કો મારતા મારે વાર નહીં લાગે. બસ અજયભાઈ, એને તો ખબર નથી પડતી, પણ તમને એટલી ભાન નથી. એને નથી ખબર પડતી તો એનામાં નવો મગજ ફિટ કરાવો ને. ગાંડું છે ગાંડું. નવો મગજ એનામાં ફિટ કરાવવાની જરૂર નથી, પણ તમારામાં કરાવવાની જરૂર છે. બસ હો, હવે વધારે નહીં બોલતી. હા, તું ભલે સાવકી બેન હોય, બાકી મને થપાટ મારતા વાર નહીં લાગે. તો હાથ અને મારીશ. જો એ તું સાનું મની બે હો, સાનું મની જ રહેજે. હા ભાભી, હવે તમને ક્યારે બી ધક્કો મારે ને તો સામે ધક્કો મારી જ દેવાનો. એવા સાથે ચૂપ ના રહેવાય. મગજની આને સમજાવી દે, નહીં તો અત્યારે જ ઘરની બહાર કાઢી નાખ. હું તને કાઢીશ. મારા બાપનું નથી, મારા બાપનું જ છે. એમ
ગાંડાને તો હું આખી દુનિયા એની જોઈને કા હા સેમ તમારે. એ બેન બોલવામાં ધ્યાન રાખ બરોબર. હા તો ભાઈ તું પણ બોલવામાં ધ્યાન રાખ. મારા ભાભીને ગાંડી નાખે. હા ગાંડા તો તમે છો. હા અમે ગાંડા છે તમારા મફતિયાઓના રોટલા અમને આયા ખવડાવી છે. કેમ આ તારા પેલા પપ્પાનું છે? તું ત્યાંથી લઈને આવ્યો તો? આ મારા પપ્પાનું નથી, આ મારા મમ્મીનું છે સમજી. બીજાની મિલકત છીનવી લીધી પછી કે મારા મમ્મીનું છે. એમાં એવું હોય ને અત્યારે કાયદા છે કે કાગળ પર જેનું નામ હોય ને એની જ બધી પ્રોપર્ટી હોય બરોબર. એટલે કાગળ પર મારા મમ્મીનું નામ છે એટલે બધી પ્રોપર્ટી કોની? મારા મમ્મીની, પછી મારી બરોબર. એટલે તો તમે બધા આવામાં મૂડો છો. એટલે તો પાવર આવી ગયો છે. પ્રોપર્ટી નામે કરી લીધી એટલે. અરે પાવર તો બધાય છે ને કરતા જ હોય બરોબર, પણ જ્યારે પૈસાનો પાવર આવે ને એનો નશો જ કંઈક ઓર હોય છે. હવે મને ધક્કો નહીં મારતા. એ ગાંડી બસ હો. ગાંડી નહીં કહેવાનું. અરે ગાંડા ને ગાંડી ગાંડી નો કે તો હું કે હે ઐશ્વર્યા રાય. બસ વધારે બોલવાની જરૂર નથી. પેલા આપણું કરાય પછી બીજાનું કરવા જવાય. અમે તો અમારું કરી લીધું છે, જોઈ લો બંગલો. શું કર્યું તમારું? ભાભી બસ હવે તમે બોલો માં. ઈ તો ગાંડો છે ગાંડો. અને આની છે ને જીભડી લપ લપ કરતી બંધ કરવાની. મારી તો નહીં જ થવાની. તારી તમારી કરે ને. તારું આખું ખાનદાન રું ને એની હોપે. મારા ખાનદાનનું નામ નહીં લેવાનું. કેમ ઈ ખાનદાનમાં તું નથી આવતો? તારું ખાનદાન અલગ છે. એના પિયરની વાત કરું છું બેન. મારા પિયરનું નામ નું લેવાનું. ન્યાય બધા ગાંડા જેવા જ છે ને. તમે ગાંડા. ભાભી તમે બોલો માને. ચલો ને અહીંયાથી. એને તો મગજ ઓછો છે. ચલો અહીંયાથી. અને હું શું કહું છું હવે જે બી ધક્કો મારે ને સામો મારી દેવાનો. કોઈનું સહન કરવાનું જ નહીં. એ ભગવાન તું એક વાત સાંભળી લે. આ મગજ વગર ના હોય ને એને અહીંયા મોકલવાનું બંધ કરી દે. આમાં અમારી જેવા લોકોને બહુ દુઃખ પડે છે. વાહ રે વાહ મહારાજા. આવો આવો આવો. પણ તું આ શું કરે છે? કાઈ નહીં, જેવું તમે બીજા સાથે કરો એવું હું તમારી હારે કરું. અરે પીઝા સાથે એટલે આ બધું આપણું છે. એમ પીઝા યુઝ કરે એ નો હાલે ને સમજી. આ છે ને એ બધું ઠામુકું લઈ લેવું ને ઈ બહારથી આવીને ઈ આપણું ન કહેવાય. પોતાના પગફર કરો, કઈ કમાઓ, પછી કહેવાય કે આ મારું છે. આ તો બાપે કર્યું ને પોતે લઈ લીધું. ઈ સગો હોય તો વાત અલગ. અને વાંચતા આવડે છે? આ રેખા વાંચતા આમાં હું લખ્યું છે કે બાપની કમાણીથી મોજ, બાકી મહેનત તમારા કિસ્મતમાં લખ્યું જ નથી. તો હું શું કામ કરું? તું શું કામ કરે? હા ઈ તો છે જ ને, કેમ કે તારું તો કામ જ છે બીજાને હેરાન કરવાનું, બીજાને ટોન મારવાનું. કેમ બીજાને દુખી કરાય ઈ વસ્તુ આવડે આપણને. બીજું કઈ કામ ધંધો છે? અને આમ જો આ રેખા છે ને તમે વાંચો, અમે છે ને તમારે જેમ જ્યોતિષ નથી ખબર પડી જાય હું થવાનું ને હું નહીં. હા રેખા વાંચીને તો આ બધું અમારું જ છે. રેખા વાંચીને નહીં, આ છે ને કાન ભંભેણી કરીને, ખોટા કામ કરીને, કઈ રીતના કોનું છીનવાય, કેમ પડાવાય, ઈ બધું આપણને કરતા આવડે. બીજું કાઈ ન આવડે. આવડે કે ન આવડે આ અમારું છે એટલે અમારું છે. એક વાત યાદ રાખજે તું, અત્યારે તારે જેટલો ઘમંડ કરવો હોય ને એટલો કરી લે. બાકી એક દિવસ તારી પાસેથી આ બધી વસ્તુ જવાની ઈ પાકી. દુનિયામાં જો કઈ કરવા જેવું હોય ને તો એક જ છે ઘમંડ સમજી. એટલે ખાલી ઘમંડ જ કરાય, કામ કરવી કે ન કરવી. નહીં એવું વળી તે કયું કામ કરી તું ઘમંડ કરીશ? હા ચાલ કર, તું તારા ઘમંડ મારે, પણ આમ જો એકવાર છે ને ઉપરવાળો તને બરાબર થપ્પડ મારવાનો છે. કિસ્મતનો થપ્પડ, કરમનો થપ્પડ, હો ને? એ થપ્પડ મારવાનો હોત ને તો આ બધું અમને મળત જ નહીં. એવું છે એવું છે. જા બેઠ, હું તો બેસીશ જ બેન. બુદ્ધિ વગર. પપ્પા જો આજે મેં ગાર્ડન એકદમ સાફ કરી નાખ્યું છે. આ દેખાય જ છે એવું કચરું ક્યાંય નથી રહ્યું. પપ્પા હું શું કહેતી હતી કે આપણે પેલા રોજના જે છોડવા આવે ને ઈ લઈ આવજો. ઈ વાવવા છે અહીંયા. હા તો સરકારી નર્સરીમાં મળે જ છે, 10-10 રૂપિયાનો રોપા આવે છે. હા તે લઈ આવતા હોય તો. હા બેટા આજે લઈ આવીશ. પપ્પા નેહા શું વાત કરી રહ્યા છો તમે લોકો? કાઈ નહીં જો ને ભાઈ, આ પપ્પાને છોડ લાવવાનું કહું છું. છોડ? કયા છોડ?
રોજનું પછી અલગ અલગ લઈ આવજો બધા ફ્લાવર ના, એટલે છે ને અહીંયા સાઈડમાં વાવ. ચંપો, ચમેલી, ગુલાબ. હા હો. અને હું શું કહું છું કે હવે છે ને તારે આપણા ગાર્ડનની થોડીક વધારે જ કેર કરવી પડશે. કેમ? કારણ કે હવે આ બધી જ જગ્યા પાછી આપણી થઈ ગઈ છે. શું? એટલે તે કામ કરી નાખ્યું? વાહ ભાઈ વાહ. મારી બેન મને કામ સોંપે અને એનો ભાઈ કામ ના કરે તો શું થાય? પણ હજી મને યકીન નથી થતું. લાવ પેલા બતાવ મને. જોઈ લે, નહીં માને તો. હા ભાઈ તું બધામાં સહી કરાવી. વાહ ભાઈ વાહ. હવે તને ખબર છે, હવે મને શાંતિ થઈ. હવે મારાથી ખુલ્લીને શ્વાસ લેવાનો. હા તો, અને તને ખબર છે અજય અને મમ્મીને એવું લાગતું હતું કે અમે લોકો જ શાતીર છીએ અને અમને જેટલું આવડે છે ને એટલું બીજા કોઈને નથી આવડતું. અરે મેં ડોબીને ના પાડી હતી કે વાંચ્યા વગર સહી નહીં કર, તોય એને સહી કરી દીધી. બોલો એની કઠણાઈ ને. તમને ખબર હતી આ વાતની? હા, સહી કરવા આવ્યો ત્યારે હું ત્યાં બેઠો જ તો. આ પપ્પા છે ને દર વખતે બાફે છે. આ જો એને જોઈ લીધું હોત તો પણ ભાઈ મને મારા અનુભવ પ્રમાણે વાંચ્યા વગર સહી ન કરાય, એટલે મેં કીધું ઓલો કઈક ભૂલ કરે અને બધું બફાઈ જાય તો. અને અંતે એ તો નક્કી થઈ ગયો કે આ ભગવાન આપણી સાથે જ છે. હા ઓ ભાઈ, તારી વાત એકદમ સાચી. તો પછી હવે રોપા હામટા લઈ આવું ને. હા. અને બીજી વાત યાદ રાખજો કે હવે પછી આ કાગળ કોઈના હાથમાં ના જવા જોઈએ. નહીં નહીં નહીં. ખબર છે ને તમને કેટલું હેરાન થવું પડે છે? હા પપ્પા, કારણ કે તમારી એક ભૂલના કારણે અત્યારે આપણે બધા હેરાન થતા હતા. આ તો ભગવાનનો સાથ અને આપણી થોડીક સૂઝબૂઝ કે આ પ્રોપર્ટી પાછી આપણા નામે થઈ ગઈ. નહીતર આપણે તો ઘરના કે ના ઘાટના રહેત. હા પણ અત્યારે ધીમે બોલ. ખબર છે ને તને ઈ લોકોના કાન ચારે બાજુ ફરતા જ હોય છે. હા, તો હવે સાંભળે તો શું ફરક પડી જાય છે? કારણ કે એ લોકો છે ને હજી વેમમાં જ જીવે છે. એની પાસે પ્રોપર્ટી છે ને એ બધી એની છે, પણ હકીકત કઈ અલગ જ છે. સારું સારું, હવે ચાલો અહીંયા જાહેરમાં બધી વાતો ન કરાય. ચાલો અંદર. તમે પેલા રોપા લઈ આવો. જાઓ જાઓ જાઓ, પછી આવજો, પછી આપણે બધી વાત કરીએ. સારું. મમ્મી, બાકી ભગવાને આપણા કિસ્મત લખ્યા હો. હા, ઓ તારે કાંઈ ચિંતા કરવાની નથી હો જય. આ તારી માં બેઠી છે ને ત્યાં સુધી તું આ ઘરમાં જવું જ કરી લે. હા. અને આ આગલા જન્મના આપણા કર્મો હારા હશે હો, તો જ આવી જિંદગી આપણને મળે. તો પછી તું જરાય ચિંતા કરમાં, એકદમ આરામ કર. ઓહો, આ આખી મંડળીએ કારે અને આમ અચાનક તો ઘર છોડીને નથી જતા ને ક્યાં? દીકરા ઘર છોડીને જાય એવા લાગે છે તને, અને જો જાતા હોય ને તો આપણને કાંઈ વાંધો નથી. તમે બધા ઘર છોડીને જાઓ છો, હું તમારે બેગ પેક કરી દઉં દીકરા. ઘર છોડીને અમે નથી જતા. તો તું જાય છે બેટા? ના ના, તમારે બંનેને જવાનું છે. હા હા. આ શું બકવાસ કરો છો? આ બકવાસ નથી. આ જુઓ, ઘરના બધા કાગળ, બધા કાગળ આ જેટલી મિલકત છે ને એ બધી મારા પપ્પાએ એના નામે કરી લીધી છે. એ ચીબાવલી, જીવાવલી દીવાવલી કાંઈ નહીં, અને આંગળી નીચે બહુ સહન કરી લીધું. હા, તું આ શું બકવાસ કરે છે? તને કઈ ભાન માન છે કે નહીં? બકવાસ? પપ્પા આને કહો કે અમને બકવાસ કરતા નથી આવડતું. જે આવડે છે ને એ કરીને સામું બતાવતા જ આવડે છે. એક મિનિટ. તો બેટા જા તારું કામ. હવે કહું છું, મેં આજે કીધું તું ને કે સંપત્તિ કોઈની માલિકીની નથી હોતી. માલિકો તો આ દુનિયામાં બદલતા રહે છે. ઈશ્વરની મહેરબાની જેના ઉપર થાય એની પાસે એક સંપત્તિ જાય છે.
તમે પારકી સંપત્તિને પોતાની માની અને આખા પરિવાર ઉપર તાગડ ધીરના કરતા હતા ને, કુદરતને ન ગમ્યું. કુદરતે એ સંપત્તિ જેની હતી ને એટલે કે મને આપી દીધી છે. હવે માલિક હું છું, તમે નથી. પણ આ બધું કઈ રીતના શક્ય બની શકે કે મારા નામની પ્રોપર્ટી તમારા નામે થઈ ગઈ? કરેલા કર્મો, બીજું શું હોય? હા, તમે નેહાને આટલી હેરાન કરી, ન બોલવાના શબ્દ કીધા, આટલા જુલ્મ કર્યા, પણ આ ઉપરવાળો છે ને એ બધું જોતો જ હોય છે. કરેલા કર્મોની સજા ભોગવવી પડે અને ભોગવો અને ઉપડાવે કરવાથી. હા, હજી પણ કેમ ઊભા છો કે પછી કાઢવા પડશે તમને ધક્કા મારી મારીને? પણ દીકરા, હું તો તારી માં છું ને. આ મારો સગો દીકરો છે, પણ તારો ભાઈ છે. એક મિનિટ યાદ આવી ગયું તમને? યાદ આવી ગયું કે હું તમારો ભાઈ છું ને આ તમારી દીકરી છે? આ બધું યાદ આવી ગયું એમ ને? અત્યાર સુધી ક્યાં હતા? અમે લોકો તો છે ને પહેલેથી જ તમને લોકોને અપનાવ્યા હતા. અરે અજય, તને મેં મારો ભાઈ ગણ્યો હતો. મમ્મી, તમે મારી મંત્રીમાં હોવા છતાં મેં તમને સગી માં કરતા પણ વધારે પ્રેમ આપ્યો છે. પણ ત્યારે તમને છે ને અમારી કોઈ કદર જ નથી, અમારી કોઈ વેલ્યુ જ નથી. તો અત્યારે અમને પણ તમારી કોઈ વેલ્યુ નથી. પણ બેટા, મારી વાત તો સાંભળ. આ તારી માને માફ નહીં કરે. ગમે તેમ તો માં છું ને તારી. નહીં મમ્મી, જે પણ થયું ને એ બધું યોગ્ય નતું કે હું તમને માફ કરી દઉં. અરે હું શું, અહીંયા ઉભેલા કોઈ પણ વ્યક્તિ તમને લોકોને માફ નહીં કરે. પણ તમે તો મને પરણેલા લાગ્યો ત્યારે તમે તો મને કીધું તું કે આ ઘરની માલકીન તું છે. મેં તને માલકીન બનાવી હતી, પણ માલકીન બનીને તને રહેતા ન આવ્યું, તારા સંતાનોને સાચવતા ન આવ્યું. એટલે કુદરતે ન્યાય કર્યો. આ ન્યાય કુદરતનો નથી. આ બધો ન્યાય તમારા ત્રણનો જ છે. મને બધી ખબર છે. અને હા, આ તે દિવસે હું સાઈન કરાવવા આવ્યો હતો તો હા, તો આ જાયદાદના કાગળિયા હતા અને એમાં તમે સાઈન કરી. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. એ તો મને એવું કીધું હતું ને કે બિઝનેસના કારણે છે. તો પછી હા, તો એવું જ હોય ને, કારણ કે તમને બંનેને તો એવું હતું કે આ લોકો બધી વસ્તુ તમને જ આપી દેશે. આ છોકરી મારી પાસે રોતી આવતી હતી, બિચારીને ઘર મૂકવા જેવો વારો હતો. જો કે આ ઘર એનું પોતાનું છે, તોય તમે યાર પારકા જેવું જ વર્તન કર્યું. એ લોકોએ તો તમને રાખ્યા, પણ તમે એમને પારકા જ ગણ્યા. એટલે આ બરાબર છે, જે થાય. સાંભળો, જ્યારે આપણા ગર્વનો ઘડો ફૂટે છે ને ત્યારે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને આપણને સત્ય અને અસત્ય શું છે ને એ સમજાતું નથી. જેમ કે તમે નહીં બાપુજી, આજે અમારી બંધ આંખો હતી ને ખુલી ગઈ છે. હું તમને બે હાથ જોડું છું, અમને માફ કરી દો. માફ? ભૂલ કરી હોય ને એને માફી કહેવાય. અને તમે બંને તો ગુનો કર્યો છે. ગુનાની માફી ના હોય. અને તમે મમ્મી મારા નહીં, કાન ખોલીને સાંભળી રહેજો. આ તમારા બીજા લગ્ન પણ તૂટી ગયા. હા, હવે જ્યાં ત્રીજા લગ્ન કરો ને ત્યાં આવો સ્વભાવ ના રાખતા, નહીંતર ત્યાંથી પણ આમ જ ચોક્કા મારીને ઘરની બહાર કાઢશે. જી આગળ એ અજય, બહુ થઈ ગયું. હવે વિદાય લો છો કે ધક્કા મારીને કહું મારા દીકરાને બહાર કાઢે? બસ કીધું ને, બોલાઈ ગયું. ચલો રસ્તો પકડો. ચલો. બાપુજી, તમે તો સારા હતા. હા, એટલે જ બધું થયું. બાપુજી સારા હતા એટલે જ. ચલો. નેહા, છેવટે બધું સારું થઈ ગયું. મેં તને કીધું તું ને, નિરાશ ના થાતી, હોપ રાખજે. થઈ ગયું ને બધું સારું. હા, મેં પણ તને કહ્યું હતું ને કે એકવાર મારો ભગવાન મારી સામે જરૂર જોશે. બેટા, કહેવાય છે ને કે ભગવાનને ઘર દેર છે પણ દેર નથી. હા, અને લો આ કાગળી આવે સાચવીને રાખજો. ગમે ત્યાં સાઈન નહીં કરી દેતા. હા.